શહેરા તાલુકાના મંગલણિયાણા તાલુકા પંચાયતની સીટ પર ભાજપનો ભગવો લહેરાતા વિજય સરઘસ નીકળ્યું। શહેરા તાલુકાના મંગલિયાણા તાલુકા પંચાયતની બેઠક પર ભાજપનો ભગવો લહેરાતા વિજય સરઘસ નીકળ્યું। પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ તે પહેલા જ ભાજપે ભગવો લહેરાવ્યો। શહેરા તાલુકા પંચાયતની મંગલિયાણા બેઠક પર 4 જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા। ફોર્મ ચકાસણી દરમિયાન 3 ઉમેદવારોના ફોર્મ અમાન્ય થતા ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર પગીને બિનહરીફ વિજેતા જાહેર થયા। શહેરા તાલુકાની ખાલી પડેલી મંગલિયાણા તાલુકા પંચાયતની પેટા બેઠક ભાજપે બિનહરીફ જીત મેળવી આનંદની લાગણી વ્યાપી ગઈ। પેટા ચૂંટણીમાં ભાજપ સહિત અન્ય કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી સહિતના ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી, જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારની ઉમેદવારી માટે દરખાસ્ત કરનારાઓને પોતાની દરખાસ્ત પરત ખેંચી લેતા મંગલિયાણા બેઠકના ભાજપના ઉમેદવાર દેવેન્દ્રભાઈ પગી બિનહરીફ વિજેતા જાહેર થયા હતા। દેવેન્દ્રભાઈ પગી વિજેતા થતા તેમનું વિજય સરઘસ શહેરા ખાતે કાઢવામાં આવ્યું હતું। પરિવાર અને ગ્રામજનો દ્વારા પણ શુભેચ્છા પાઠવવામાં આવી હતી। આજરોજ શહેરા તાલુકા સોલ મંગલિયાણા તાલુકા પંચાયતની મધ્યસ્થ ચૂંટણી હતી। એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે અને આ પ્રસંગે અમે ગુજરાતના મુખ્યમંત્રી, પ્રદેશની નેતાગીરી અને માન્ય મુરબ્બી ધારાસભ્ય શ્રી મુરબ્બી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ। અને જે અમારી સામેના ઉમેદવારો હતા એમના ટેકેદારો પાસેથી જે એમણે ફોર્મ ભરવા વખતે સહી કરાવી હતી તો અમારા ટેકેદારોને એવું કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં સહી કરવાની છે અને બંને ટેકેદારો મહેશભાઈ અને વિજયભાઈ બંને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય છે અને એ લોકો સભ્ય નંબર સાથે એમણે ચૂંટણી અધિકારી પાસે રજૂઆત કરી કે અમારી સહી ખોટી છે, એટલે આજે અમારો ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા। મારું નામ જિગ્નેશભાઈ પાઠક, પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી